બેન મારા કલેલાવ શું ચાલે છે મારા વાલાવ? જો હવે માવઠું તો આપણે ઓછું થઈ ગયું છે, થોડું ગુજરાતમાં વાદળા થાય છે ને હવે હમણાં માવઠું 10-15 તારીખ સુધી બંધ રહેવાનું છે ને પછી 15 તારીખ પછી આપણે સોમાહું બેસી જવાનું છે મારા કલેજાવ. એટલે આંબાલાલ કાકાએ હમણાં આગાહીનું થોડુંક ઓછું કરી નાખ્યું છે. પડશે ગુજરાતમાં તાપમાનની હિસાબે મારા કલેજાવ પડશે ને. આપણે ખેડૂતો ભાઈઓને છે ને મારા વાલાવ, ખેતી કામ જે બાકી હોય એ બધું કામ પતાવી દો અને મારા કલેજાવ કે બાજરી મગ તલ ઉનાળુ પાક લેવાનો હોય એ બધો લઈ લો, કેમ કે 10 તારીખ પછી તો વિધિવાર ચોમાસું ગુજરાતમાં બેસી જ જવાનું છે. એટલે મારા કલેજાવ બીજું તો હું આનંદ માર્યો, મોજ માર્યો અને દ્વારકાવાળો ખુશ રાખે. આપણા વિડીયાને શેર કરો, સપોર્ટ કરો, લાઈક કરો અને આપણા આવા અવનવા વિડીયા જોતા રહ્યો. રામ મનોહરસિંહ સરવૈયાની ચેનલ છે, સબસ્ક્રાઈબર કરો. યુટ્યુબની માલિકી મારા કલેજાવ. બાકી તો હું જલસા, વિડીયાને શેર કરજો.